જય માતાજી મિત્રો, નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। અત્યારે અમે જઈશી વાડીએ, તો વાડીએ જતા હતા તો અત્યારે અમારે નળ આવી ગયા। અમારે નળનું કાંઈ નક્કી ન હોય કેટલા દી આવે, તો અત્યારે આવી ગયા છે। તો પાણી ભરી અને પછી વાડીએ જવાનું છે। તો અમારા મયંકભાઈ લાગી ગયા છે અત્યારમાં કામે। શું મયંકભાઈ શું કરો? હા, નળ આવ્યો એમને? કેટલા દી આવે નક્કી ન હોય કહેતા? હાલો નાખેલો હાલો હવે ડોલ ભરી લ્યો। અને બેન અમારે અત્યારે ક્યાં ઉપડ્યા છો? હે હાલો દેવાંશી બેન અમારે ટ્યુશનમાં ઉપડ્યા છે। અને હવે આપણે વાડીએ જઈને મળશું, તો વિડીયોમાં બના રહેજો। તો અત્યારે આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને આપણે અત્યારે પાણી ભરવાનું છે, એટલે આપણે આવી ગયા છીએ મોટર શરૂ કરવા માટે। હું તમને બતાવી દઉં, હું અત્યારે આવું છું મોટર શરૂ કરવા છે ને। અહીં તો મોટર આપણે શરૂ થઈ ગઈ છે અને અહીંયા આપણે ટાટરને એવું છે અને આપણે અડધો વાલ છે રાખેલો, અડધું પાણી જાય છે આપણા કૂવામાં। જુઓ કૂવો તો જે આખો વીરો છે ને વાડી આપણે છે બાજરો લણવાનું કામ શરૂ। તો આગળ બાજરે જઈને અને પાછું હું તમને બતાવી, તો વિડીયોમાં બના રહેજો। તો અત્યારે આપણે બાજરી લણવાનું કામ થઈ ગયું છે શરૂ, તો તમને હું બતાવી દઉં અત્યારે કામ કેટલાક પોગ્યું છે। જો આ બાજરી લણાય છે અને અહીંયા છે ને ટૂંડાનો ટકરો કરવાનો છે। અધવૈસે કર્યું શરૂ, અહીંયા અમે કરી છે ખળી, અને આ જે બધી બાકી છે ને આમ હજી લણે છે। તો હું અહીંયા બેઠો અત્યારે જાહેર વીણતો હતો। તો આવી જાહેર છે બાજરાની અંદર, અને આમ લણવાનું કામ શરૂ છે। એટલે અત્યારે તડકી એટલી છે અને વરસાદની ભાઈ આગાહી છે ને, એના કારણે આપણે લણવાનું વહેલું કામ લેવું પડ્યું છે। તો આવું બધું છે અત્યારે ખેડૂત ઉપર। માવઠું 2-3 મહિના થાય ત્યાં માવઠાની સિઝન હોય શરૂ, અહીં તો ગયું છે દિવાળી પર। તો કાંઈ વાંધો નહીં, હાલો તો હવે આગળ મળીશું પાછા। તો આપણે અત્યારે ડેડ એન્ડ જઈએ છીએ। તો ડેડ એન્ડ જતા હતા તો ગૌ માતા આપણને રસ્તામાં આમાં મળી ગયા છે। તો જુઓ ગૌ માતા સરવા માટે જાય છે, અને આમથી જુઓ સરવા માટે આવે છે। હવે આમ બીડ બાજુ જાય છે ગૌ માતા સરવા। કેમ મયંકભાઈ, કેમ છે તમને? હે ક્યાં જવું છે તમારે? ક્યાં કઈ કેમ? હા અમે ભાઈ થોડીક લેવા જઈએ છીએ વસ્તુ। હા અરે લાટ માલ છે આમ તો જોવો। તો આપણે છે ને ડેડ એન્ડ પહોંચી ગયા એટલે આપણે ચકલા માટેના પાણીના કુંડા લેવા આવ્યા હતા। તો જો બતાવું, જો આપણે 4 કુંડા લઈ લીધા છે આ દુકાનેથી, અને જો આપણે ડેડ એન્ડ આવી ગયા છીએ। જો અને આપણે આગળના વિડીયોમાં પણ કીધું જ તું ને કે આપણે પક્ષીઓ માટે આ કુંડા મૂકવાના છે। તો મયંકભાઈ લઈ લીધા ને આપણે, તો હવે છે ને ભાઈ આ વિડીયોને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ। અને હવે જ્યારે હું પાણી લગાવવા જાય ને કુંડા, ત્યારે નવા વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં। બધાને જય માતાજી।